जोड़े रे शिवराज दोनों बेटों के साथ आज वो पानी वारे छे મારા ફેન છે કેમ છો હર્ષદભાઈ શાંતિ મજામાં બસ મજામાં નમસ્કાર મિત્રો કેમ છો મિત્રો બધા મજામાં ને તો મિત્રો આશા રાખીએ કે તમે બધા મજામાં હોય મસ્ત હોય અને સ્વસ્થ હોય તો મિત્રો આજે થઈ ગયો છે કયો વાર છે આજે મંગળવાર સોમવાર છે અને અમારો એક મિત્ર હતો એને અમને કીધું કે ભાઈ નાના બચ્ચા છે શું કહેવાય છે ને ગલુડિયા કૂતરાના બચ્ચાને શું કહેવાય ગલુડી હા પપી તો આજે અમે ગલુડિયા રમાડવા માટે જવાના છીએ અને અમે સાથે બિસ્કિટ પણ લઈ લીધા છે કારણ કે અમે ત્યાં જઈને ગલુડિયાને રમાડીશું અને ખવડાવીશું હળવા હાથે સ્વાદિષ્ટ જો મીઠાઈ વાળા એને શું કહેવાય મીઠાશ ભર્યા બિસ્કિટ ખવડાવીશું અને અમારો નાનો મિત્ર લગભગ અહીંયા પાણી વારે છે અમને એવા સમાચાર મળ્યા છે તો ચલો મિત્રો ત્યાં જઈને જોઈએ કે મિત્ર પાણી વારે છે કે શું કરે છે અને પેલા ગલુડિયા ને રમાડીએ ચલો મિત્રો ઓહો કાકા મજામાં ઓર્ડરમાં નીકળે હા તો મિત્રો અમારો ભાઈબંધ ઓનિક કુમાર જે 12માં ભણે છે અને અત્યારે 12 મજૂરી કરી રહ્યો છે તમે જોઈ લો અમારો મિત્ર આરે મિત્ર બોલો આ જો પાણી વારે છે 12મા ધોરણમાં અભ્યાસ કરે છે અત્યારે એને મહેનત કરવાના દાડા છે પણ આ શું કરી રહ્યો છે મિત્ર તમે જોઈ લો મારા ભાઈઓ જુઓ તમે મને જુઓ બધા જુઓ મને પણ પાણી કેમ મારે છે તારે ભણવાનું નથી ભણવાની મને તું શું કરી રહ્યો છે આ હે હા ભણવાનું નથી તારે આ તારે પાણી મારવાના દિવસો છે હે અરે બોલ કે તે બોલ એટલે મોઢામાં મગો રહ્યા છે પોણી ઓડી છે તે આમાં પાણી મારે છે હે લીલારામો તો મારો મિત્ર લીલાડામાં પાણી વાળી રહેશે અને પેલો ગલુડિયો શું છે લ્યા એ કુવામાં તો ચાલો આપણે ગલુડિયો જોવા જઈએ અને ત્યાં અંદર રમાડીએ તું આવે કે સારું લેડો માર ભાઈ તાન બધા ચલો કાગડા દેખાય છે કૂતરો તો મિત્રો ગલુડિયા તો અંદર જતા રહ્યા છે હંતાઈ ગયા છે બીવાઈ ગયા છે હાર્દિકને જોઈને કઈ વાંધો નહીં અંદર જ બિસ્કિટ ખવડાવી દો ગલુડિયાઓને ભૂખ્યાને ભોજન આપો તરસ્યાને પાણી આપો અને હાર્દિકને ગલુડિયા આપો હા વાહ તો મિત્રો ગલુડિયો તો બહાર ના આવ્યો પણ અમે બધા તઈને અમે કુવાઈ ગયા છે અમે બહાર આવી ગયા છે બહાર શું આવી ગયા છો કુવાથી હા અમારા આપણે 12માં પણ હસ્તો પોણી વાળા છે ને લાઈટ જતું રહી નહીં બંધ કરી છે તને મેટ્રિકનો પોનો લઈ લેજો લે તાન વળતો તો નીકળે છે ઘેર નદીને જવાનું નદી જવું છે લેટ જતા આવીએ મજા ચલો મિત્રો નદી જતા આવીએ ને કમર જોતા આવીએ અને હાર્દિકભાઈ ને કમર કાકડી ખવડાવીએ તું લોબુ બનાવે બ્લોગ ઈઓનો બર્થડે સાથે હાર્દિકભાઈ નો હાઉ હેપી બર્થડે થેન્ક યુ હેપી બર્થડે પાર્ટી તો સમા કર આપડા ભારતીય જનતા પાર્ટી છે ને આઈરી પાર્ટી એ આ તો ગલુડિયાનો બિસ્કિટ છે ભાઈ અરે તમે ગલુડિયા છો લે લાવ એડો લે જે મળે ખોલે તો મિત્રો અમે તો પેલા કમર જોવા માટે જવાના હતા પણ આ તો અમારા ગામમાં એક આજે જોન આવવાની છે તે અવાજ આવી ગયો છે બેન્ડ નો એટલે અમે ફટાફટ અમારા ઘેર નીકળ્યા છીએ કારણ કે જોવા તો જવું પડે ડીજે છે ડીજે અરે હાવ લે આ ડીજે ધમાધમ થઈ પેલું કયું ડીજે ઉસ્તાદ એક વખત ઉસ્તાદ સકો છોટે ઉસ્તાદ લે ડીજે ઉસ્તાદ તો ચલો ફટાફટ જઈએ અને જોન માં જોઈએ અને અમારા ઉસ્તાદમાં ચપ્પલ તૂટી ગઈ હા ભાઈ ને ચપ્પલ તૂટી ગઈ ચલો चलिए शुरू करते हैं
તો મિત્રો હું આરાન અને મારો ભાઈ તેને કુવા ગયા હતા ઓટો મારવા ઓલે પેલો ગલુડિયન રમાડવા ઓલે પણ અમે અમારા કે ડીજેનો અવાજ આવતો હતો એટલે મેં કીધું ચલો ફટાફટ ઘેર જઈ અને આપણે જોન જોવા માટે જઈએ પણ અમારે કારણ કે રસ્તો બહુ દૂર છે લગભગ 1.5 કિલોમીટર જેવું ચાલવું પડે છે એટલે ફટાફટ તો આવી ના શકાય એટલે અમારે મિસ થઈ ગયું જોવાનું અને અત્યારે લગભગ 3 વાગી ગયા છે અને મારા મમ્મી પપ્પા બંને લગ્નમાં ગયા છે અને મને બહુ ભૂખ લાગી છે બંને ભાઈઓને તો વિચારી રહ્યા છે કે ભાઈ ચલો શું ખાવાનું બનાવીએ નાસ્તામાં બટાકા પૌવા. હા તો મિત્રો 5 મિનિટમાં તૈયાર થઈ જાય એવા બટાકા પૌવા બનાવી દઈએ અને ફર્સ્ટ ક્લાસ જમી લઈએ ચટાકેદાર સ્વાદિષ્ટ બટાકા પૌવા એવા બનાવવા કર લોકોને મોટા પોણી વાળા. હા બટાકા પૌવા એવા બનાવીએ કે જોનારાઓને મોઢામાં પાણી વળે વળી જાય અને તાત્કાલિક બનાવીને ખાઈ લે તો ચલો તાન ફટાફટ બટાકા પૌવા બનાવી લઈએ મિત્રો. તો મિત્રો ફાઇનલી બટાકા પૌવા અને પાપડ રેડી થઈ ગયા છે તો ચલો મિત્રો ત્યાં ખાઈ લઈએ નાસ્તો કરી લઈએ બઢિયા નાસ્તો. તો મિત્રો અમે યુટ્યુબમાં જે પણ વિડીયો નાખીએ જે પણ બ્લોગ નાખતા હોઈએ છીએ એમાં અમારા દરેક વખત આપણે કોમેન્ટ કરતા છે અમારા ફેન્સ. કેમ છો હર્ષદભાઈ? શાંતિ મજામાં? બસ મજામાં. આમની પણ ઇન્સ્ટાગ્રામ પર આઈડી છે તમે હા અરવલ્લી વાળા કઈને આઈડી છે ફોલો કરજો. જોરદાર એક નંબર વિડીયો બનાવશે કોમેડી વિડીયો. હવે ચાલુ કરી છે. હા હમણાં જ ચાલુ કરી છે. એટલે હેડો શું બનાવું છે આપણે જો બનાવશે આપણે લે તારા મેં વિડીયો બનાવતા આવીએ રીલ્સ બનાવીએ છીએ ફર્સ્ટ ક્લાસ. પાર્ટી આહિર ભાઈ શું કર્યું? વિક્રમ આવે છે? વિક્રમ નહીં આવે નહીં આવે વિક્રમ કે લગનમાં એવું છે. હા ગોમત લગન છે પાર્ટી એવું કર્યું તને વિક્રમ તારે આપણું બનાવી દઈએ હેડો. આપણો વિક્રમ માં દઈએ તને તાર વિક્રમ બનવું ખાલી બોમ જ ફરવાના છે. બનવું છે વિક્રમ બનવું છે લે તારે ભયા. હા આ પાછું બોલે તો મિત્રો આજે તો ફાઇનલી અમારા 3000 કલાક અને રિપ્લાય પણ આવી ગયો છે. યસ યુટ્યુબ માંથી જે રિવ્યુ કહેવાય એ રિવ્યુ પાસ થઈ ગયું છે અને મોનેટાઇઝ એનેબલ થઈ ગયું છે. આમ ખાલી 4000 કલાકમાં માત્ર કેટલા બાકી છે? 43 કલાક. માત્ર 43 કલાક બાકી છે એટલે અમને બહુ જ ખુશી થઈ રહી છે. તો અમે સૌથી પહેલા તો મારા પપ્પા તે તબેલામાં કામ કરી રહ્યા છે તો ચલો પહેલા આપણે આશીર્વાદ લઈ લઈએ તાને. ચલો તાર પપ્પા એટલા આવી ગયો. અમે બંને જો પપ્પા બજાઈ ગયો બંને બેટાઓ હવે પિતાના આશીર્વાદ લઈ છે. આ બેટો એમ કહે છે પપ્પા તમે આ બાજુ આવો આશીર્વાદ આલવા કાજી પણ સામેથી જવું પડે. આપણે ચાલુ થઈ ગયું પપ્પા આપણી. સરસ સરસ. આયુષ્માન વિજય ભવ. દર્શકો જે તમે અમને કોમેન્ટ કરી અમને સમયને નિહાળ્યા જોયા લાઈકો કરી સરપ્રાઈઝ કર્યા અને મેં એને કિડની આપી છે બરોબર એટલા માટે વિડીયો બનાવીએ છીએ. મહેરબાની કરીને સરપ્રાઈઝ કરજો શેર કરજો અને અમને હેલ્પ કરજો બસ એવા અમે તમારી જોડે આશીર્વાદ માગીએ છીએ. થેન્ક યુ દર્શક મિત્રો. જોડે રહેશો રાજ दोनों बेटों के साथ पप्पा जोड़े रहजो राज. તો દર્શક મિત્રો મારા પિતાના આશીર્વાદ લઈ લીધા અને અત્યારે હું ઘરે આવી રહ્યો છું અને સૌ પ્રથમ તો હું મારા મમ્મીના આશીર્વાદ લઈશ. મમ્મી આપણી ચેનલ મોનેટાઈઝ મારા મમ્મીના આશીર્વાદ લઈ લીધા અને હવે મસ્ત મજાનું નાહી લઈએ પહેલાં અને પછી સરસ મજાનું મારી મમ્મી એના હાથ વડે જે પણ વાનગી બનાવે તે વાનગી સરસ મજાના આપણા મોઢા વડે અને આપણા હાથ વડે આ રીતે ખાઈ લઈએ અને પછી શાંતિથી ચાલી લઈએ અને પછી નિરાંતે ઊંઘી જઈએ. આ જ આપણું
જીવન દર્શક મિત્રો. તો મિત્રો આજે અમારી ચેનલ તો મિત્રો આજે અમારી ચેનલ મોટા થઈ ગઈ છે. તો હું આજે અમારી મમ્મીના આશીર્વાદ લેવા જઈ રહી છું. ચલો મેં ચેનલ મોટા થઈ ગઈ. તો હવે હું ખાઈશ ભોજન બનાવેલું મારા મમ્મીના હાથનું. બસ એટલું ના ગવા દાની. દર્શક મિત્રો, અત્યારે અમે આવી ગયા છીએ મારા દશરથ કાકાના ઘરે. મારા દશરથ કાકા, બોલો. મારા દશરથ કાકા, તમે શું કરો છો અત્યારે? બેસન કોણ બનાવું છે? આ ભેંસોનું ખાણ બનાવી રહ્યા છે. હા. અને આ બાજુમાં તમે જોઈ શકો છો આ દર્શક મિત્ર શું કરે છે. કેમ છો કાકા? મારા કાકા કેમ છો તમે? કેમ કાકા બોલતા નથી તમે કઈ? કાકા કંઈક તો બોલો. મજામાં? જુઓ, મારો કાકો મજામાં નથી. મારા કાકો મજામાં છે. તમારે તો કારી મૂછો આવી ગઈ છે. આમ તો કાળી મૂછું આવી ગઈ એક જ દનમાં. જોર કહેવાય હે. ધોરિયે આવી ગયો છે, કારીયા થઈ ગયો. કાળી થઈ ગઈ. મજામાં. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 8 વાગી ગયા છે અને મારી મમ્મીએ કઈ સબ્જી બનાવી છે. શું બનાવી સબ્જી મમ્મી? હા, લીલી મેથીની સબ્જી બનાવી છે. આ જોઈ લો, લીલી મેથીની સબ્જી બનાવી છે અને ભટિયા રોટલી. બીજું કોઈ બનાવી નથી? દૂધ છે. હા, ભેંસનું દૂધ ગરમ કઈ પીવાનું ખાવાનું. હા. તો ચલો ખાઈ લઈએ ફર્સ્ટ ક્લાસ મેથી. મેથી શું ફાયદા કરે ખાવાથી? હે, વિટામિન મળે. પછી ઓક્યુન તેજ વધે. ચશ્મા જરૂર ના પડે નહીં? હે, પડે છે. ઉંમર થાય. તો ચલો મિત્રો તમે ખાઈ લઈએ આપણે. તો મિત્રો અમે તો મેથી બેથી ખાઈ અને ચાલવા માટે નીકળી ગયા છીએ. અને મારા મિત્ર આર્યન કુમારે હા શું ખાધું ભાઈ તું? વઘારેલી ખીચડી અને કારેલો. અને તાર ઘેર જમા ગયા કાયલો આવ્યો હતા. હે તે કાયલો નતો ખાધો તું? હું એ ના સમ લે આ નત ભાવ નતો ને? ના મન નત ભાવ. લે આ લે આ તે સમ નત ભાવ તને કાયલો. ઓછો ભાવ છે. ખાટું ખાટું લાગે. કડું ખાટું. કડું ખાટું ખાટું. તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને સારો ના લાગ્યો હોય તો પણ લાઈક કરી દેજો. અને જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ના બોલતા. ના કરી દેજો. અમારા ગામમાં તો બહુ જ ઠંડી પડી રહી છે. ઠંડી પડી તો તમારે ત્યાં કેવી ઠંડી પડી રહી છે અત્યારે હાલમાં એ તમે કમેન્ટ કરીને જણાવો. કમેન્ટ કરજો. હા, તો ચલો મિત્રો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન રાખો. બાય બાય એન્ડ ટેક કેર.